વલસાડમાં ઔરંગા નદીના પૂરના પાણી શહેર જળમગ્ન, નીચાણવાળા વિસ્તારોમાં ઘરો ડૂબ્યા. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સતત પડી રહેલા અનરાધાર વરસાદને કારણે વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે અને નદીના પૂર પાણી વલસાડ શહેરમાં ઘૂસી ગયા છે. શહેરના નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે જળમગ્ન બન્યા છે અને લોકોના ઘરોમાં 9 ફૂટથી વધુ પાણી ભરાઈ જતા હાહાકાર મચી ગયો છે. વલસાડ જિલ્લામાં આકાશી આફતે ભારે તારાજી સર્જી છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઔરંગા નદી ભયજનક સપાટીએ વહી રહી છે. નદીના ધસમસતા પાણી વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પૂરના કારણે વલસાડ, પારડી, બરુડિયાવાડ, કાશ્મીરનગર, છીપવાડ, તળિયાવાડ અને ભાગડા ખુદ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વલસાડ, પારડી અને કાશ્મીરનગરમાં તો આખા ઘરો પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘરો અને દુકાનોમાં નદીના પાણી ઘૂસી જતા માલમત્તાને મોટું નુકસાન થયું છે. સૌથી વણસેલી સ્થિતિ છીપવાડ વિસ્તારમાં જોવા મળી રહી છે, જ્યાં 9 ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા છે. લોકો પોતાના ઘરોમાં ફસાયા છે અને તંત્ર પાસે સતત મદદની ગુહાર લગાવી રહ્યા છે. રસ્તાઓ પર પાર કરેલા વાહનો સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયા છે. એક તરફ પૂરના પાણીથી હાલાકી વધી રહી છે, તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની અતિ ગંભીર આગાહી કરવામાં આવી છે. સ્થિતિ અત્યંત નાજુક બની રહી છે. જો તમે પણ આ વિસ્તારમાં છો તો સુરક્ષિત સ્થળે રહો અને તંત્રની સૂચનાઓનું પાલન કરો. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.